You're a superhero. સ્ટાન્ડર્ડ 10 ના ચેપ્ટર નંબર 10 ની આપણે વાત કરીએ તો લાઈટ રિફ્લેક્શન અને રિફ્રેક્શન. લાઈટ રિફ્લેક્શન શું છે આપણે સમજી ગયા હતા કે જ્યારે કોઈ પણ લાઈટ રે ઇન્સિડન્ટ થઈને બાઉન્સ બેક થાય છે તો એને આપણે રિફ્લેક્શન નામ આપેલા, જેનાથી લોઝ ઓફ રિફ્લેક્શન, પ્લેન મિરર ની ઇમેજ ફોર્મેશન, સ્ફેરિકલ મિરર્સ, કોન્કેવ, કોન્વેક્સ. કોન્કેવ ના 6 કેસ, કોન્વેક્સ ના 2 કેસ, પ્લેન મિરર નો 1 કેસ, ટોટલ 9 કેસ આપણે ભણ્યા. હવે આપણે ત્યાં આગળ રિફ્લેક્શન ને મૂકી દીધું પાછલું. જ્યારે વન શોટ ચલાવ્યું એટલે રિફ્લેક્શન ને આપણે ત્યાં મૂકી દીધું. આજનો નવો ટોપિક છે આપણો રિફ્લેક્શન. આપણને યાદ છે કે જ્યારે લાઈટ રે એક જગ્યા પર પડે છે તો એના 3 ચાન્સીસ છે. એ આઈધર રિફ્લેક્ટ થશે, આઈધર એબ્સોર્બ થશે, આઈધર બેન્ડ થઈને સેકન્ડ મીડિયમમાં જશે. હા કે ના? આટલો ખબર પડી ગઈ. તો જ્યારે રિફ્લેક્ટ થાય છે તો એ કેસ આપણે ભણી ગયા. એબ્સોર્બ આપણે ચેપ્ટર નંબર 11 માં ભણીશું. અને રિફ્રેક્ટ આપણે અત્યારે ભણવા જઈ રહ્યા છે. રિફ્રેક્ટ એટલે બેસિકલી શું છે કે જ્યારે લાઈટ વેવ એક મીડિયમમાંથી બીજા મીડિયમમાં જાય છે. સમજો, જ્યારે લાઈટ રે મીડિયમ 1 માંથી મીડિયમ 2 એટલે જ્યારે મીડિયમ ચેન્જ કરે છે ત્યારે એ પોતાનો ઓરિજિનલ પાથ છે એ પણ ચેન્જ કરે છે. લાઈક સમજી લો આ જે રે છે, આ રે નો ઓરિજિનલ પાથ આ રીતે છે, બરાબર છે. પણ એને શું કર્યું, ઓરિજિનલ પાથને મિસ કરીને થોડો બેન્ડ થઈ ગયો. હા કે ના? તો લાઈટ એનું મીડિયમ ચેન્જ કરવાના લીધે બેન્ડિંગ થાય છે. એને આપણે નામ આપીશું રિફ્રેક્શન. પેલું રિફ્લેક્શન છે, આ રિફ્રેક્શન છે. ફ્રેક્ટ એટલે નવી વાર ફ્રેક્શન થવું. ઓકે, રિફ્રેક્શન આપણે બહુ બધી વાર એના એક્ઝામ્પલ પણ જોયેલા છે. જેમ કે કાચનો ગ્લાસ છે, સમજી લો છલો પાણીથી ભરેલો છે. હવે આપણે એની અંદર આપણે પેન્સિલ મૂકે, પેન્સિલ જો લાકડાની વસ્તુ અલગ છે, બસ હવે થઈ ગઈ પેન્સિલ. તો પેન્સિલ મૂકે તો આપણે જ્યારે બહારથી જોઈએ તો પેન્સિલ બેન્ડ થઈ ગઈ લાગે છે. તો એમાં કોઈ મેજિક નથી, એ ફિઝિક્સ છે. કારણ કે એમાં જે લાઈટ રે છે એ લાઈટ રે, આની લાઈટ રે અને આના લાઈટ રે, પેન્સિલના ઉપરના ભાગમાંથી આવતા લાઈટ રે એ તમારા સુધી આવે છે એરમાંથી. પેન્સિલના નીચેના ભાગમાંથી જે લાઈટ રે આવે છે તમારા સુધી આવે છે બોટલમાંથી. એના કારણે બેન્ડ થઈ એવું લાગે છે. હા કે ના? લાઈક તમે સ્વિમિંગ પૂલ ની ઉપર ઊભા છો અને સ્વિમિંગ પૂલ તમને આમ જુઓ છો તો તમને એકદમ આમ છીછરો લાગે છે, સેલો લાગે છે. કેમ? કારણ કે એક્ચ્યુઅલી ડીપ જ છે. તમે જ્યારે ડૂબો એટલે ખબર પડે અંદર ડૂબી ગયા, પણ એક્ચ્યુઅલી છીછરો છે. કેમ? પણ રિફ્રેક્શનના કારણે તમને થોડી હાઈટ ઉપર લાગે છે. જેમ કે અહીંયા બાબો ઊભો છે, બરાબર છે, મોટો બાબો ઊભો છે. હવે મોટા બાબાને નીચે માછલી જોવે છે તો એને માછલી દેખાશે અહીંયા, બટ એક્ચ્યુઅલી અહીંયા છે. પણ રિફ્રેક્શનના કારણે માછલી થોડી ઉપર દેખાય છે. સો બેસિકલી રિફ્રેક્શન કન્ડિશન શું છે? જ્યારે લાઈટ રે એક મીડિયમમાંથી બીજા મીડિયમમાં જાય છે ત્યારે બેન્ડ થાય છે. અને એના બેન્ડિંગની બે પોસિબિલિટી બની જાય છે. એની બેન્ડિંગની બે પોસિબિલિટી બની જાય છે. એક પોસિબિલિટીમાં સમજો આ ઇન્સિડન્ટ રહી છે, બરાબર? તો આ પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ થઈ ગયું. અને આ પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ પર આપણે શું ડ્રો કર્યું? નોર્મલ. શું ડ્રો કર્યું? નોર્મલ. તો આઈધર ની પાસે સમજો આ એનો ઓરિજિનલ પાથ છે. એ ઓરિજિનલ પાથ થી એની પાસે બે ચાન્સીસ હશે બેન્ડ થવાના. આઈધર નોર્મલ તરફ બેન્ડ થશે, આઈધર નોર્મલ થી દૂર બેન્ડ થશે. ખબર પડી ગઈ? એટલે લાઈટ રે ઓરિજિનલ આ છે, એ આઈધર આમ બેન્ડ થાય છે, આમ બેન્ડ થાય છે. સમજો આ લાઈટ રે નો ઓરિજિનલ પાથ છે આ રીતે. પણ અગર લાઈટ રે આઈધર આમ બેન્ડ થાય છે, આઈધર આમ બેન્ડ થાય છે, તો એ ક્યારે નોર્મલ થી નજીક આવશે કે ક્યારે નોર્મલ થી દૂર જશે એ વસ્તુ હવે આપણે સમજવાની છે. હવે જે સમજાવું છું એ બહુ જ કામનું છે, મગજમાં લોક કરવાની વસ્તુ છે. લાઈટ રે બેન્ડ થાય છે, બેન્ડ થવાની બે સિચ્યુએશન, આઈધર નોર્મલ તરફ બેન્ડ થાય છે, આઈધર નોર્મલ થી દૂર બેન્ડ થાય છે. તો તમારે બે સિચ્યુએશનમાં કેમ અલગ પડે છે? તો સમજો આપણી પાસે એક્ચ્યુઅલી મીડિયમ ચેન્જ થાય છે એટલે લાઈટ રે પોતાની ડિરેક્શન ચેન્જ કરે છે. તો આપણી પાસે આઈધર લાઇટર ડેન્સર અથવા ડેન્સર લાઇટર. ના ખબર પડી ને સમજાવો. સમજો આ છે એર, હવા આ એર મીડિયમ છે અને આ વોટર છે, પાણી. આ જ બ્લુ પાણી. તો સમજો એર મીડિયમ એ પાણી કરતા તો લાઇટર જ છે ને, 100% ની વાત છે. તો એર ઇઝ અ લાઇટર મીડિયમ and water is a denser medium. મીડિયમ યાદ છે? ચેપ્ટર નંબર સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર 12 સાઉન્ડ. તો સાઉન્ડ ને
પ્રોપાગેટ થવા માટે મીડિયમની જરૂર પડે છે, ધેટ્સ વાય દે આર મેકેનિકલ વેવ્સ. યાદ આવી ગયું? હા. તો સમજી લો, એર લાઇટર મીડિયમ છે, વોટર ડેન્સર મીડિયમ છે. જ્યારે લાઇટ રે લાઇટર મીડિયમમાંથી ડેન્સરમાં જાય છે, જ્યારે લાઇટ રે લાઇટરમાંથી ડેન્સરમાં જાય છે, ત્યારે નોર્મલ તરફ ટુવર્ડ્સ નોર્મલ બેન્ડ થાય છે. When light ray passes through lighter medium to denser medium, it bends towards the normal. આપણે એવું લખી શકાય. આપણે યાદ શું રાખવાનું? લાઇટરમાંથી ડેન્સર, લાઇટરમાંથી ડેન્સર તો ટુવર્ડ્સ નોર્મલ. તો એનાથી ઊંધું અગર એ પાણીમાંથી એટલે કે વોટરમાંથી એરમાં જતું એટલે કે ડેન્સર ટુ લાઇટર મીડિયમમાં જાય છે તો નોર્મલથી દૂર જશે. ઓબ્વિયસલી ઉધી સિચ્યુએશન વાઇસ વર્સા થઈ ગયું. સમજો, એ જ્યારે લાઇટરમાંથી ડેન્સરમાં આવે છે તો બેન્ડ તરફ નોર્મલ તરફ બેન્ડ થશે અને ડેન્સર થી લાઇટર જશે તો નોર્મલ થી દૂર જશે. આટલું ખબર પડી ગઈ. ચલો, તો આજનો ભયંકર મોસ્ટ આઈએમપી ટોપિક લોઝ ઓફ રિફ્રેક્શન છે. સમજો, પહેલું હતું લોઝ ઓફ રિફ્લેક્શન. એંગલ ઓફ ઇન્સિડન્સ એન્ડ એંગલ ઓફ રિફ્લેક્શન will always same. Incident ray, reflected ray and normal drawn to the point of incidence always lies in the same plane. યાદ દિલાવો ક્યાં? તો વસ્તુ અહીંયા આગળ એ જ થઈ રહી છે, બટ અહીંયા આગળ આપણે રિફ્રેક્શન માટે સમજી રહ્યા છે. તો રિફ્રેક્શનની સરસ મજાની ફિગર માટે એવું સમજી લો કે આપણી પાસે એક મીડિયમ છે એર, બીજું કોઈ પણ ડેન્સર મીડિયમ છે. સમજી લો કે ધારો કે ગ્લાસ છે, ગ્લાસ સ્લેબ છે. તો વસ્તુ કેવી રીતે સમજો કે અહીંયાથી લાઇટ રે આવે છે, લાઇટર ડેન્સર મીડિયમમાં ગયું એટલે નોર્મલ ટુવર્ડ્સ બેન્ડ થયું, નોર્મલ તરફ બેન્ડ થયું અને બેન્ડ થયું એટલે આ જે રે આવ્યો ઇન્સિડન્ટ રે, બેન્ડ થયેલું રે રિફ્લેક્ટેડ રે અને જે પોઈન્ટ પર ભમ થયું એ પોઈન્ટ ને કીધું પોઈન્ટ ઓફ ઇન્સિડન્સ. યાદ આવી ગયું? બરાબર. અને આપણે આ દોર્યો છે બ્લેક કલરનો નોર્મલ. આટલું ખબર પડી ગઈ. અને પહેલો રૂલ તો એ જ છે બેટા. શું હતું? યાદ કરો. કયો? તો incident ray, reflected ray and normal drawn to the point of incidence will lie in same plane. તો અહીંયા આગળ reflected ray ની જગ્યાએ ખાલી લખવાનું છે refracted ray. સહેલું થઈ ગયું. જુઓ, incident ray, refracted ray and normal drawn to the point of incidence, normal drawn to the point of incidence. normal ક્યાંનો? point of incidence. actually point of incidence ક્યાંનો? તો સરફેસ પરનો. કઈ સરફેસ? જે ડિફરન્શિએટ કરે છે મીડિયમ ને, સરફેસ ડિફરન્શિએટિંગ મીડિયમ. તો incident ray, refracted ray and normal drawn to the point of incidence always lies in the same plane. easy વસ્તુ છે. આને માનો ગોળી સમજવાની વસ્તુ હવે છે, ધ્યાન આપો. યાદ આવ્યું? incident angle and reflected angle always same હશે. તો incident angle શું હતો? angle between incident ray and normal drawn to the point of incidence is angle of incidence. તો અહીંયા પણ એ જ થશે. આ રહ્યો. તો જુઓ શું થયું? બોલો. incident ray and the angle between incident ray and normal drawn to the point of incidence is known as the angle of incidence. तो angle of reflection કોને કહેશો? angle of refraction. refracted ray, angle between refracted ray and normal drawn to the point of incidence is refraction angle. આનો ખબર પડી ગઈ. angle of incidence ને આપણે I અથવા θ કહેવાય, angle of refraction ને R અથવા θ કહેવાય. આનો ખબર પડી ગઈ. પહેલા કેસમાં કેવું હતું કે θ જેટલો એટલો θ હતો. અહીંયા આગળ થોડું ચેન્જ થાય છે. તો રેશિયો ઓફ, સમજો, રેશિયો of sine angles of angle of reflection, angle of refraction and angle of incidence and angle of refraction, angle of refraction will remain constant. આનું ખબર પડી ગઈ? બરાબર. જ્યારે આપણે મેથેમેટિકલ ટર્મમાં સમજાતો એટલે સાઇન શું છે એ વસ્તુ તમે સમજો તો સમજો કે આપણી પાસે રાઈટ એંગલ ટ્રાયેંગલ હોય તો ટ્રિગોનોમેટ્રીમાં આ પાર્ટને કહેવાય થીટા, એટલે કે એંગલ. હવે થીટા શું છે સર? આ થીટા એંગલ શું છે? તો સિમ્પલ વસ્તુ છે. આપણી પાસે આપણા આલ્ફાબેટ છે ABCD, આપણી પાસે ગુજરાતી કક્કો છે ક ખ ગ ઘ, એવી રીતે ગ્રીક આલ્ફાબેટ્સ કહેવાય ને, જેમાં આલ્ફા આવે, બીટા આવે, ગામા આવે, ડેલ્ટા આવે, થીટા આવે, બહુ બધી વસ્તુ આવે છે. ઈટા આવે, ઝેટા આવે, યોટા આવે. તો એમાંનો એક એવો સિમ્બોલ, એક એવો આલ્ફાબેટ કે જે એંગલ માટે યુઝ કરે છે તે થીટા. નામ શું છે? થીટા. અને એની ઉપર અલગ અલગ ફંક્શન લાગે છે, જેમ કે સાઇન લાગે, કોસાઇન લાગે, ટેન લાગે, કોટ લાગે,
બહુ બધા ફંક્શન્સ છે અને આ બધું તમે 10મા માં ટ્રીગોમાં શીખવાના જ છો. પણ અત્યારે આપણે ખાલી એક જ વસ્તુ સમજવાની, સાઇન. સાઇન એટલે બેઝિકલી શું હોય છે ખબર છે? ઓપોઝિટ સાઈડ અપોન હાઇપોટેનસ સાઈડ. પણ એ વસ્તુને મારો ગોળી મેથ છે તો અત્યારે ખાલી એટલું જ લખવાનું કે સાઇન એટલે S I N. સાઇન એટલે S I N, sin angle of incidence to the sin angle of refraction will remain constant in every term. આ બીજો સેકન્ડ લો. ખબર પડી ગઈ? હા કે ના? વસ્તુ સમજો. The ratio of sin angle of incidence to the sin angle of refraction will remain constant. તો અહીંયા થઈ ગયા laws of refraction. Simple, most likely 3 માર્ક માટે. ફિગર ડ્રો કરો છો, લખો છો તમે incident ray, refracted ray and normal drawn to the point of incidence which always lie in the same plane. અને બીજી વસ્તુ ratio of sin angle of incidence to the sin angle of refraction will remain constant. તો આગળનો મેઇન ટોપિક છે સ્નેલ્સ લો. સ્નેલ્સ લો ને સમજતા પહેલા હું કેટલીક ટર્મ તમને સમજાવવા માંગુ છું, that is refractive index. જેને રિફ્રેક્શન ઇન્ડેક્સ પણ કહીએ છીએ, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ પણ કહીએ છીએ, જેના માટે ઓરિજિનલી સિમ્બોલ ઈટા છે, જે n ને લાંબો કરીને બનાવે છે. પણ વસ્તુ કેવી છે ખબર છે? પ્રિન્ટિંગમાં n આટલો લાંબો કરતા નથી, એટલે એ ઈટા હવે લોકો માટે બની ગયું છે n. એટલે લોકો શું કરતા? લોકો એટલે તમારા સ્કૂલના સાહેબો કે બીજા તમારા સ્કૂલના ફ્રેન્ડ્સ બધા શું કહેશે ખબર? n બટ એ n નથી, એક્ચ્યુઅલી ઇટ્સ ઈટા. फिजिक्स में सिंबल ईटा वपराय છે, પણ તમને ईटा કો કે n કો ફરક પડતો નથી, કારણ કે પેપર તમે ઓરલી નથી આપીને રિટર્ન માં લખી દેવા છો એટલે ચાલી જશે. બરાબર છે? હવે એક્ચ્યુઅલી રિફ્રેક્શન ઇન્ડેક્સ શું છે? તો રિફ્રેક્શન ઇન્ડેક્સ એટલે એક એવો નંબર કે એના પરથી આપણને ખબર પડશે કે લાઈટ કેટલું બેન્ડ થશે. સિમ્પલ વસ્તુ સમજો કે લાઈટ રે એ પોતાના ઓરિજિનલ પાથ થી બેન્ડ થવાનું છે, પણ એ આટલું બેન્ડ થઈ શકે, આટલું બેન્ડ થઈ શકે, વધારે બેન્ડ થઈ શકે. તો કેટલું બેન્ડ થશે, ઓછું વધારે, એ નક્કી કરશે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. જેટલું મીડિયમ વધારે ડેન્સર એટલું બેન્ડિંગ વધારે. સમજો L હવા, તો હવાનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1 છે, તો એમાં તો લાઈટ સીધી સીધી જતી રહેવાની છે. પણ જ્યારે વોટરની કમ્પેરીઝન કરીએ તો વોટરનો 1.33 છે, તો એર ની કમ્પેરીઝનમાં વોટરનો ઇન્ડેક્સ કેટલો થાય? 0.33 વધારે થયો. હા કે ના? અગર એર ની કમ્પેરીઝનમાં ગ્લાસનો કહીએ તો ગ્લાસનો 0.5 વધારે છે. તો આજે કમ્પેરીઝનમાં લખીએ છીએ, આજે કમ્પેર કરીએ છીએ. કેમ કમ્પેર કરવું પડે છે? કારણ કે બેઝિકલી બે મીડિયમ જ છે ને, તો બંને મીડિયમની કમ્પેરીઝન લખીએ તો કમ્પેરીઝન માટે સમજી લો કે ધારો કે મેં કીધું eta 21, તો મીડિયમ 1 નો મીડિયમ 2 ની રિસ્પેક્ટમાં, મીડિયમ 1 નો મીડિયમ 2 ની રિસ્પેક્ટમાં રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આવું કહેવાય. અગર eta 12 છે તો મીડિયમ 2 નો મીડિયમ 1 ની રિસ્પેક્ટમાં રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. આ રીતે બોલવાનું. પણ અત્યારે આ બધું થોડું ટફ પડશે તો યાદ રાખવા કરતા હું તમને સિમ્પલ વસ્તુ કહી દઉં, તમારે ખાલી આટલી વસ્તુ યાદ રાખવાની, ये बड़ा हुआ क्लाउड याद रखना है. So eta 21 is equal to, that's eta 2 upon eta 1 is equal to v1 upon v2. આટલે લખો eta 21 is equal to eta 2 upon eta 1 is equal to v1 upon v2. તો eta 2 શું છે? મીડિયમ 2 નો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે. eta 1 શું છે? મીડિયમ 1 નો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે. v1 શું છે? વેલોસિટી ઓફ લાઇટ ઇન મીડિયમ 1. કારણ કે સમજો જ્યારે એક મીડિયમ 1 માં છે ત્યારે ની વેલોસિટી અલગ હશે, ત્યારે મીડિયમ 2 માં હશે વેલોસિટી અલગ હશે. કેવી રીતે સમજો? એર માં, અચ્છા વેક્યુમ માં લાઇટ ની સ્પીડ છે 3 * 10⁸ મીટર પર સેકન્ડ. MCQ ઘણી વાર પૂછાય છે, what is the speed of light in vacuum? that is c, અને c નો મતલબ 3 * 10⁸ મીટર પર સેકન્ડ. જ્યારે એ જ વસ્તુ એર માં કેટલી થઈ જાય છે? 2 * 10⁸ મીટર પર સેકન્ડ. જ્યારે એ એર માંથી ગ્લાસ માં જશે કે વોટર માં જશે તો એની સ્પીડ વધઘટ થશે. ઓબ્વિયસલી જેટલી ડેન્સર મીડિયમ માં જશે લાઇટ એટલી એની સ્પીડ ઘટતી જશે. હા કે ના? સિમ્પલ વસ્તુ છે કે તમને એક હાઈવે પર દોડાવશો અને તમને પાણીમાં દોડાવશો તો સહેલું સહેલું પડશે. હાઈવે પર ઓબ્વિયસલી પાણી ભરેલું છે, એમાં દોડવાનું થોડું અઘરું પડશે, બીકોઝ તમારે પાણીને ધક્કો મારીને ખસવું પડે છે ને. સેમ વસ્તુ લાઇટના કેસમાં છે. જ્યારે લાઇટ લાઇટર મીડિયમમાં છે તો વેલોસિટી ઓછી અરે વેલોસિટી વધારે છે અને આના ઓબ્સ્ટેકલ શું થશે? જ્યારે ડેન્સર મીડિયમમાં જશે તો એની વેલોસિટી ઓછી થઈ જશે. આટલું ખબર પડે કે એટલે બેઝિકલી તમારે આટલું યાદ રાખવાનું છે. શું? eta 21 બરાબર eta 2 upon eta 1, 2 upon 1 1 upon 2, v1 upon v2. v1 શું છે? વેલોસિટી ઓફ લાઇટ ઇન મીડિયમ 1, v2 શું છે? વેલોસિટી ઓફ લાઇટ ઇન મીડિયમ 2. આટલું ખબર પડી કે
બરાબર અત્યારે આને ગોળી મારો આટલું યાદ રાખો η21 η2 upon η1 હવે સમજો બેક ટુ સ્નેલ્સ લો તો આપણને રિફ્રેક્શન લો ના સેકન્ડ લો માં એવું હતું કે એંગલ ઓફ રેશિયો ઓફ એંગલ ઓફ ઇન્સિડન્સ sin angle of incidence to the sin angle of refraction will remain constant તો સ્નેલ નામના એક વૈજ્ઞાનિક હતા સ્નેલ નામના એક સાયન્ટિસ્ટ હતા અને એ દાદાએ એવું કીધું કે ભાઈ આ જે કોન્સ્ટન્ટ છે ને એ કોન્સ્ટન્ટ એક્ચ્યુઅલી બે મીડિયમનો કમ્પેરેટિવલી રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે એટલે sin θ1 upon sin θ2 બરાબર η21 તો η21 ના ફોર્મ્યુલાની અંદર આપણે બીજું એક એડ કરો તો શું એડ કરશો that is sin θ1 upon sin θ2 હવે જો તમારે યાદ રાખવા માટે એક વસ્તુ સમજી લો ઈટા હોય ને તો આગળ વાળું ઉપર ઈટા હોય તો આગળ વાળું ઉપર પાછળ વાળું નીચે અને ઈટા સિવાયની ટર્મ હોય તો પાછળ વાળું ઉપર આગળ વાળું નીચે સમજ્યા કેવી રીતે જો આવું છે ઈટા ab તો શું થશે ઈટા a upon ઈટા b પણ vb upon v એ પાછળ વાળું ઉપર આગળ વાળું નીચે થીટા માં પાછળ વાળું ઉપર આગળ વાળું નીચે સમજી ગયા તે વસ્તુ બરાબર મેં તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાના છે સમજ કરવા માટે સમજ નાની દાખલીઓ તો વસ્તુ સમજી લો સ્નેલે એવું કહી દીધું કે રિફ્રેક્ટિવ કોન્સ્ટન્ટ રિફ્રેક્ટિવ કમ્પેરેટિવ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે તો અહીંયા આગળ હું આવું લખી શકું η21 η2 upon η1 હા કે ના હવે η2 upon η1 લખું છું તો આને કમ્પેર કરું આ બંનેને કમ્પેર કરું તો આવું થાય sin θ1 upon sin θ2 θ1 શું છે ઇન્સિડન્ટ એંગલ θ2 શું છે રિફ્રેક્શન એંગલ હું મન ભાવે કહી શકું એને કોઈ જ પ્રોબ્લેમ નથી when I કહું θ કહું θ1 કહું પણ આપણે તો ખબર છે એટલે વાંધો નથી તમે લખી નાખો ને θ1 is the angle of incidence θ2 is the angle of refraction is equal to η2 upon η1 જટાવડા ચોકડીમાં એટલે કરો ક્રોસ મલ્ટીપ્લિકેશન તો શું થયું η1 sin θ1 is equal to η2 sin θ2 લો ગાતા યાદ રાખજો થઈ ગયું મને ખબર પડી ગઈ જો યાદ કેવી રીતે રાખવાનું છે η1 sin θ1 is equal to η2 sin θ2 આવડે અને આને જ કહેવાય સ્નેલ્સ લો આને શું કહીશું આપણે સ્નેલ્સ લો આટલું ખબર પડી ગઈ અને આ પણ સેકન્ડ નંબરનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન રિફ્રેક્શન માટે પહેલો કયો લોઝ ઓફ રિફ્રેક્શન સેકન્ડ કયો સ્નેલ્સ લો હવે થર્ડ આવી રહ્યો છે લાઇટ રિફ્રેક્શન ઓફ લાઇટ થ્રુ ગ્લાસ ચલો ચાલુ કરીએ